સીતારામ. આજે છે શ્રાવણ માસનો બીજો સોમવાર. બા જે છે ને રહેતા નથી હવે, પણ આજે વિચાર થયો કે શ્રાવણ માસનો સોમવાર છે તો બાને ફરવા લઈ જાઉં. હવે ફરવા તો કેમાં લઈ જાઉં? તમારા ભત્રીજાને ફોન કર્યો કે ફ્રી હોય તો ખાલી એમને ગમે ને એક ચક્કર મરાવી દેજો, ક્યાંય મેળ આવશે તો દર્શન કરશું. અન્યથા બા જે છે જાજી વાર ઊભી ન શકે. અત્યારે તો ભોળાનાથના મંદિરની અંદર લાઈનમાં અડધી પોણી કલાકે વારો આવે, અને અત્યારના છોકરા જે છે ને એ સિનિયર સિટીઝનને સમજતા નથી ને જગ્યા આપે નહીં ગીરદી એવી. કારણ કે મેં જોઈ લીધું છે, એટલી બધી ભીડ હોય કે મંદિરની અંદર વારો ના આવે. એટલે બાને મનની અંદર એવું થાય નહીં કે ઘરની અંદર હું મૂંઝાઉં છું. ક્યારની વિચાર કરતી હતી કે ક્યાં લઈ જાઉં, ક્યાં લઈ જાઉં, ક્યાં લઈ જાઉં. જોઉં છું હવે ક્યાં લઈ જાવી, વિચારું. પણ ગાડીમાં ફેરવું તો ખરી જ. આજે એક ચક્કર મરાવી લઉં બાને. ક્યારના એને ખબર નથી ક્યાંય જવું છે. ઓઢણું ઓઢાડવાનું છે બાને. જો ઓઢે તો બાનું કામકાજ એવું છે. એને ઓઢણું છે ને એનો હાહુ હાહારો થાય. એમ પહેલાં મને કહેતા કે ઓઢણું છે ને એ મારો હાહુ ને હાહારો છે. મારા હામાં જોઈને ક્યારના કહે છે કે અહીંયા આવ, અહીંયા આવ, અહીંયા આવ. ઓઢણું લીધું છે એનું. હમણાં મને પૂછશે કે કેમ ઓઢણું ઓઢવું છે. ઓઢવાનું નવું છે તો નવું ક્યાં ઠાઠડીમાં બાંધવું? નવાને શું કરવું? જૂના જો હજી એ નવા ને જૂના કરવા. આ ઓઢવાના નવા ઓઢાય, નવા ઓઢાય. પછી કોણ ઓઠીએ? ઓઢણા આપણે એને ઢારવા તો એનાથી ઉપડતા નથી, કારણ કે ઢારવામાં બહુ વજન હોય અને એનો જે આંઠો બાંધવાનો હોય ને એ બહુ મને નહોતો આવડતો. છૂટી જાય ને તો એ પહેલાં એને પોતાને આવડતો. પહેલાં હું મને કહે કે ગાંઠ વાર દે તો હું વાર દેતી હતી. હવે તો મને આવડતો જ નથી, એને પોતાથી બંધાતો નથી ને એનાથી ઉપડતો નથી. એટલે એને ચણિયો પહેરાવું લાલ કલરનો. અમારામાં લાલ કલરના જોઈએ. એક જ મારા છે ટ્રેડિશનલ. એ એ એ એ સડાઈ ઓઢણું. આજ તો સારા લાગે છે ઓઠણું ઓઢું નથી. કોઈ દી એટલે કોઈ દી ઓઠણું ન ઓઢે, અને સારું ઓઠણું ઓઢું છે. ઓઠણું ઓઢીને બેઠા અમે રાહ જોઈને બેઠા છે. આખું બહુ પતરી જો આવે તો લઈ જાય. કીધું તો ખરી કે આવે એમ. હવે ક્યારે આવે? અમે રેડી થઈ ગયા એટલે આપણે કોઈ આવીને ખોટી નથી થાય. તમે ખોટી કરાવીને કહેવા ના જોઈએ. આપણે કીધી પહેલાં રેડી થઈ જાય. સીધ જાઉં, સીધ જાઉં, સીધ જાઉં. ક્યાં ન જાઉં? જો એને ખબર નથી, મેં કીધું નથી. કહું ને તો એમ કે મારે નથી આવવું. હમણાં તરાર બેહાડ દઈએ એટલે બેહી જાહે. બેહાડ દઈએ ને એટલે બેહી જાહે. એને છે ને હવે આમાં હાલવું ને અજાડી જગ્યામાં એટલે બહુ તકલીફ પડે બાને. બહુ ઠીક ઓઢણું ઓઢું. આ ઓઢાય કંઈક બા. ક્યાં ન જાઉં? આ પડ્યા રહે, આ પડ્યા રહે એમનમ. હા આ એમનમ પડ્યા રહે ઓઢણા. હા તો આમાં આવે તડકો. આજે ફટાફટ બપોરે સૂતી નહીં અને કામ કરી લીધું બધું. બાહુવા તામી દેતા નથી. મેં કીધું વાત લાંબુય નથી પડવું. સવારની 4:30 વાગ્યાની વાત છે. એમનેમ જ્યોત્સનાબેનની ઓન ડ્યુટી કેદી ઉતરે. આમ તો જો કે આપણે જ્યાં સુધી કામ કરીએ ને ત્યાં સુધી આપણી હેલ્થ સારી રહીએ, પણ પછી એમ કહે છે કે જરૂરથી આપણાથી વધારે કામ થઈ જાય ને ત્યારે આપણે સાંજે હોઈએ ને ત્યારે શરીરમાં કળતર જેવું થાય, દુખે શરીર આપણું આખું. બહુ કામ થઈ ગયું હોય ને તેથી પરમ દિવસે કપડાં ધોયા હતા ને આના તો રિક્ષાના કપડાં. એક તો મશીનમાં હારા થાય નહીં ને આ છે ને જરાક મારા ઘરવાળાથી બહુ મેલા થાય. ખબર નહીં, બહુ જ મેલા કરે, બહુ જ મેલા કરે. આપણે કહીએ ને એટલે હાથ દુખે. આપણે એવા હાથ દુખે. જીન્સના પાટલુનમાં ધોકા મારીને 3 જોડી ભેગા, 3-4 જોડી ભેગા થયા હતા. મશીનમાં નાખીએ આપણે પણ મેલા ન હોય ને કપડાં મશીન હરખું ધોવે. મશીનના હાથ તો નથી કાંઈ, એ મશીન ઘસે એટલે વરિયા એવા ને એવા રહી જાય. અમારે ઓલે ઘેર વારવા જાઉં. હા ક્યાં ઘેર? આપણું ક્યાં ઘર છે? ક્યાંય આપણે બીજે ઘર છે? જો બાની યાદ શક્તિ છે. આપણે ક્યાં છે એ ઘર? આ જ આપણું ઘર છે. ઓલું છે તે કયો? વાહ આપણે રહેતા
ઈ તો બહુ પેલા તમે રહેતા, વેચી નાખ્યું. એને યાદ હવે છે. ના જાવ આ જ છે આપણું ઘર. હા જો બાળક છે ને, હા બાળક છે, હા નાનું બાળક, કંઈ એટલે કંઈ યાદ નથી. હવે આની પર તમે ગુસ્સો કરો કે ગમે એટલા હાઈ પાવર થાવ કે ગમે એ કરો, શું ફેર પડે? તમે બહુ ખીજાવ તો રોઈને બેહી ને કંઈ ખબર તો બિચારાને છે નહીં. વૃદ્ધાવસ્થાની પરિસ્થિતિ આવી છે. આપણે એમ થાય કે એ નાટક કરીશ, નાટક નથી કરતા, ભૂલી જઈશ. 5 મિનિટે ભૂલી જાય કે મેં આમ કર્યું કે આમ નથી કર્યું. શું જોઈએ રાખે બધું, જો બધું જોવે, આપણા હાથ પકડી પકડીને જોવે બધું. હાલો એને પાણી બાણી પીવડાવી લઉં, વોશરૂમ બધું પૂછી લઉં, કરવું હોય તો પછી ચિંતાની કલાક લગે. હાલો બાને બેહાડીને અમે જઈએ, સરપ્રાઈઝ છે. ગામમાં ક્યાં જઈએ એ ખબર નથી. ક્યાં જઈએ તમને ખબર છે ને? બાને મને ક્યાં લઈ જવાના છે? બારની પેલી જર્ની બાની પેલી ગાડીમાં લઈ જાય છે. મારી ખોલાઈવા આવ્યા હો, બા આવતા નહોતા. બા જો આવતા નતા ને બા ખુશાઈ થઈ ગયા. જો મસ્ત ઓઢણું ને ક્યાં જાય એ Colouring ખબર ને. નથી. આ ખોલતો લખો. આગળ વિડિયામાં બન્યા રહેજો. બા ને જોશના મેડમ ક્યાં જાય ખબર પડી જાહે. થોડુંક છે ને તો બાને લઈ જાય. જાજી વાર એટલી વાર હા જાજુ નથી અમારે રનિંગ આગળ, એટલે બા થોડુંક છે અને આગળ બન્યા રહેજો. આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે અને બાને લઈ જવા પડે કા. અંદર વયા જાઓ, અહીંયા પગ રાખી દ્યો. ચડાવવા મુશ્કેલ થાય ને, અમારે ક્યાંક લઈ જવા હોય ને બાને એટલે બહુ. તો જો જે અટાણે બાને થોડોક પ્રોબ્લેમ થાય ચડવામાં, તમે જોઈ શકો છો. બેહી ગયા બા, ચડીતા ક્યાં? ચડી ગયા. ચડી ગયા. ડ્રાઈવર અમારે આવી ગયા છે. અમારે રુદ્ર ભાઈજામાં બેઠો નહીં જોવે બાને. હલો આગળ બન્યા રહેજો વિડીયોમાં. આગળ બન્યા રહેજો. આગળ બેઠા રહીએ. નથી બેઠું. હટશે ઈ તો. બા હટી જાઓ જરા, આમ જીરીક આમ હટી જાઓ. હેરી રેડી રેડી. સીધ જાઓ, કેમણા જાઓ. તને ખબર જોશના મેડમે જે કીધું ને બાને તને ખબર બાનું કઈ ખબર ન હોય. બહુ કેમ લઈ છે ખબર નથી ને. આપણે ખબર નહીં. સારી જગ્યાએ લઈ જાઓ હો. મેં કીધું કે આપણે અહીં લગી જવું, અડધી પોણી કલાક બહુ તો થાય, એટલે એટલી વારમાં બાને વાંધો નહીં આવે તો લઈ લઉં. મજા આવે. હા, એટલે જ પેલા ફોન કર્યો. એટલે જઈએ તો બાને ભેગા દર્શન થઈ જાય. દર્શનનો વારો આવે તો, નહીં તો આટા મારીને આવતા રહે. હું કાલખન એ તો દર્શન વાળો આવી જ ને. આવી જાય ને. આવે જ ને. अपनी गली में कुत्ता भी सही होता है. હા એ વાત સાચી હો. चालू है. થાકી ગયા? હા થાકી ગયા બેહી બેહીન? ના નથી થાય કા ને? નહીં થાય. તો જાવું ને? જાવું ને કે ઘેરે વયું જાવું? કે હે આમ જાવું, દર્શન કરવા જાવું કે ઘેરે વયું જાવું? દર્શન કરવા જાવું? હા કેટલી ઘડી હવે હા કરે. ઓલીને અમારે રુદ્ર વેખલીને જો હું આવે છે. आज આજ રુદ્રને કોકે કમેન્ટ કરી હતી હો. हाँ हाँ। कोई नहीं. રુદ્રને જય શ્રી કૃષ્ણ એમ કીધું તું. રુદ્ર અમારા બાયુન જેમ બોલતા હરમાય. આજ રુદ્રને કારણે મારા સાંભળવું પડ્યું. कहीं
ત્યાં તે તાર કમેટું વાંચતો ને એક કોઈ કે બોલું હા ઈ કે રુદ્ર ઈ કે તમે ઈ કે કેમ છોકરાને ખીજાતા હતા હું છોકરાને ઝાપટે માર લઉં તો પણ એબીસીડી નતો બોલતો આપણે જઈએ પછી જોઈએ કોના દર્શન કરીએ ઈ ભગવાનના મંજીલ અભી થોડી દૂર હે કા હા મંજીલ અભી થોડી દૂર હે ક્યાં ભગવાનના જોઈએ હવે કોની ધજા ફરું કે ન્યા બા પૂછે મને કેના દર્શન ને વડોદરાની હા ઓડેદરા ધજા ફરું કે ન્યા વડોદરા જ છે ને રુદ્રન છે ને એબીસીડી શીખવાડતી હતી ને પછી રોવા માંડતો તો ઘડીક થાય તો હા પછી મેં કીધું બાયુન જેમ રોજ છોકરીઓને જેમ એવું તો નહીં આવે હાલો હવે બા થાય કા નથી હજી વાંધો નહીં હાલો આપણે વાંધો નથી તું તારે લગે રે હો હા થાય કા નથી હજી તો કાકું ના જી હા કાંઈ ઈ કેક થાકી ગયા ને તો જ બંધ કરી દેવાની હા તા મને હેઠે હાય કે રેખા હાલ ભૂંગળા ખાવા હોય તો બા ને હું બે ભૂંગળા ખાઈએ જો નાના છોકરાઓ બની ગયા નાના બા ને હું બે નાના બાળક બની ગયા છે. આ બાજુ ટીનિયા ટોરી ખાય બધે ભૂંગળાનો નાસ્તો કરીએ છે અત્યારે રસ્તામાં છોકરાઓને એને ભૂખ લાગી તો કઈ ખાવું હતું તો પછી બાઈ નાનું છોકરું જ છે એટલે બા ને ભૂંગળા ખવડાવ્યું હું એનાથી નહીં નાનું છોકરું છું ભૂખમાં બધું હાલે હા ગાજર મીઠા લાગે ભૂખમાં ને તો રૂતો ખોટું ખોટું તારે ખાવું પેટમાં મેટે તું તો ના પાડતો તો પણ પેટમાં દુખે ખાઈ જાવ ને આઈડિયા રોકના છે આઈડિયા મારા પાસે તીખા હાલે હાલે પછી બા મૂકી દે બોલો એમાં ખાઈ જાવ જો બા કેમ ખાય ભૂંગળા જો જો મોઢું જો બાનું એમાં ભૂંગળા બટેટા બહુ જ ભાવે પછી ભૂંગળા બટેટા છે ને બહુ ન ખાવા દઉં પેટમાં દુખે તું પેટમાં દુખે કહે ને તો મને યાદ આવી ગયું હમણાં મેં કેદીના ભૂંગળા બટેટા નથી બનાવ્યા પછી એને આપણે કેવું પડે કે હવે બસ બા આજે ગયા તા અમે બેરણ આજે અમે ગયા હતા બેરણ વાસણ મંદિરે વાસરા દાદાના મંદિરે બાને દર્શન કરાવી લીધા સત્સંગ મંડળીમાં બાને તો બહુ મોજ પડી ગઈ આવું ખાય છે ઓલીમાં ઇન્સ્ટન્ટ મેં પણ એક સત્સંગ આલું કીર્તન ગાઈ લીધું સારું મને યાદ આવી ગયું તું એક એ કેમાં આવી છે હે હાથ જે ઓલીમાં આ કીર્તન આરજે ઓડીમાં આવી છે મારી બીજી ચેનલમાં આમાં મારી ચેનલમાં બે પેલી ચેનલમાં આવી ઓલી બીજી ચેનલમાં આવી બે ચેનલમાં જેમાં આવે એમાં બે વિડીયો પૂરો જોજો તો જ તમને ખબર પડશે કે આજ બાએ કેવી મોજ કરી બાની મોજ આજ તો બહુ જરૂરથી વધારે થઈ ગઈ હો બાને મોજ મજા કેવી પડી ગઈ હતી ઓલા બાઈ છે ને શ્રીરામ જય રામ બોલતી હતી ને તો બાઈ એક ધારા મંડી પડ્યા ઓલા રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી મંડી જ પડ્યા હતા મજા પડી ગઈ અટાણે ખાવામાં આવે મજા પડી ગઈ છે ને જો મારો છોકરાને દેતી હોય ને મેં કાઢીને ભૂંગળું દેવાનું હા બહુ તીખા ચટણી છે ને કઈ આવે નહીં પણ પાસ્તા લેવાય જ નહીં તીખા આવે આ ભૂંગળા હારા કિલર પાર્ટી બચ્ચા કસિયપ નહીં મોજ પડી ગઈ નહીં કસિયપ મજા હા આવે ને? મજા આવી ને મજા આવી ને જો આ તાને આવે આવે હો મજા મજા તો આવે તો વીસુઈ બે આવે રેડી બંધ કરી દઉં આવી ગયા પોરબંદર અમે હે આમ કઈ વાંધો ના અમે આવી ગયા પોરબંદર અંદર આવી ગયા ઘરે આવી ગયા મારે મોજ પડી ગઈ પણ ચડવા ઉતરવા આમ થોડું કેવડાવે હવે એના પગ છે ને મારે ધોવા પડશે તળવીના તળ નહીં તળવીના તીરથ નહીં એમ લે વરસાદ આવી ગયો ને એમાં કીચડ થઈ ગયું હાલો હું ધોઈ દઈ હાલો હું ધોઈ દઈ
એ છે પકડીને માયલા આવી ગઈ. આ થેલીઓનો ઓલું દીધી અને આસાની નાળિયેર છે લેતા હશે. હા હા હમણાં લઈ લઈ અંદર ફેંગવી ડાયું છે બાર થાય ને નહીં હાલે નહીં કઈ નહીં બા હાલો હા મેં જઈ હાલો મને મને પકડો ને જ્યાં ત્યાં પકડોથી પોતીકડા વારી વારી નું બોસ એને તો ધંધો જ છે રાઈડ નાખવાનો શૂટિંગ ચાલુ જ છે તો અંદર જોઈએ છે લખન એક ટુવાલ ની માથે બીજો ઓટલી દે બસ હાલો હાલો ચાપી આઈ ને ભાઈ હા બધા જીવના ઘર આપશે જોશનાના હાલો હવે તો ઘર આવી ગઈ બા હવે તમારી જગ્યા જાણીતી છે આ નો પાણી પડે પાણી પડે ત્યાં મને પકડો રાજુ તો એક મલાકાર આ ભઈ જાય જા હો બા હાલવા બંજા સ્લો મોશન હે સ્લો મોશન માં વિડિયો માં સ્લો મોશન કરવું ન પડે ઓટોમેટિક થઈ જાય પાણી ને ડબલું લઈ લે ભાઈ પગમાં નાખવું જોઈએ પાણી અંદર નહીં કરે ડબલું લઈ લે અને જો બંધારું એ આવ્યો તો પગ જોઈને જ અંદર જાહે એ હાઈબ્રુ આવો આવો હું વાત કે મારી માને લઈ ગયા તો બંધ જોયા વગર નથી આવતા આપણે લઈ લઈએ પ્રસાદનું ઈ તમારા નથી ઈ ઓલા ઓહો બધા તો એક પ્રસાદનું કાઢી જ છે બાંધો લઈ જાવ ના ના પછી ના ના એક કાપે જ તું તો આગી બોલ એ તો અહીંયા વધારવાના છે મામી તે ક્યાં તો બીજા ખબર નહીં. જાઓ પછી ના બેહવું ને આગળ હે નહીં તો બોખલેસ બાય 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 ટેકાઓ હવે નહીં ઘર આવે નહીં જઈ રાખો હે વિડિયા હું રોવરાવે રાખો એવા કરતો તો તી એ બોખલેસ મને ન લેતો વિડીયામાં એ રોંદરા કોણ લોવડાવતું હતું કા કોણ બોલાવે જો મામા હું જો આ તો હું કે બોલાવતા નહીં અત્યારે હો નકર પાછો રો આવો ને અંદર એ જોયો તો કાલે કાલે કાલ રોતો તો એને ઓલા એક ઢોકરા લેવા આવ્યો ને બસ રોતો તો એ રોદલો કાલે તો મોજ પડી ગઈ હો બોલો હવે એ ઘરે આવી રોદલો ગયા બાઈ સલામત જગ્યાએ પહોંચી ગયા હા હવે એને જાઉં વોશરૂમ હવે હું એને નિરાતે આવજો બધાય સીતારામ